રેત માફિયા પર હળવદ પોલીસની લાલ આંખ ટીકર વિસ્તારમાંથી હિટાચી ડમ્પર જેસીબી હુડકા સહિત 70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। તારીખ 18/3/2024 મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓએ મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી વહન જેવી પ્રવૃત્તિઓ અંગે કાર્યવાહી કરવા સૂચના કરી હોય માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આરટી વ્યાસ સાહેબ તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ટીકર વિસ્તારમાં નદી ગેરકાયદેસર ખનીજનું ખોદકામ તથા વહન થઈ રહેલી છે, જેથી સાથેના સ્ટાફ સાથે હકીકતવાળી જગ્યાએ નદીમાં કાર્યવાહી કરતા ખોદકામ વાહનમાં કામમાં લેવાતા વાહનોની જેની કુલ કિંમત 71 લાખનો મુદ્દામાલ હસ્તગત કરી મોરબી ખનીજ વિભાગને કાયદેસરની કાર્યવાહી કરવા સારું જાણ કરવામાં આવી છે। હસ્તગત કરેલ વાહનોની વિગત: ટાટા કંપનીની 3525 મોડેલ ઓફ ડમ્પર, તાલુકા માળિયામી, મોરબી, કિંમત ₹10 લાખ। ટાટા કંપનીની 3530 મોડેલનું ડમ્પર, જિલ્લો મોરબી, કિંમત ₹10 લાખ। હુન્ડાઈ કંપની 210 7 મોડેલ, પીળા કલરનું હિટાચી મશીન, તાલુકા હળવદ જી, મોરબી, કિંમત ₹25 લાખ। જેસીબી કંપનીનું જેસીબી મશીન 3DX જેના ડ્રાઈવર મનોજ કુમાર કમદર પાદવ હાલ રહી ટીકરના હળવદ જી, મોરબી, કિંમત ₹10 લાખ। એક આઈસર કંપની 368 મોડેલનું ટ્રેક્ટર જેનો રજિસ્ટર તથા રોલી જેનો રજિસ્ટર નંબર નથી, ડ્રાઈવર ગોપાલભાઈ ખેતાભાઈ બોહરિયા, જાતે ભરવાડ, તાલુકા હળવદ, ₹5 લાખ। આઈરસ કંપનીની 368 મોડેલ ટ્રેક્ટર જેનો નંબર લખેલ નથી, જેનો ચેસિસ નંબર તથા એન્જિન, ડ્રાઈવર નારાયણભાઈ લાલજીભાઈ કલોત્રા, જાતે રબારી, ટીકર હળવદ, કિંમત ₹5 લાખ। બેહુડકા, કિંમત ₹3 લાખ। કામગીરી કરનાર અધિકારીઓ આરટી વ્યાસ, પોલીસ ઇન્સ્પેક્ટર હળવદ તથા હળવદ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવી છે। બેચર રાજપૂત, ટીવી18 ન્યૂઝ, હળવદ।